એક જ ક્ષણની વાર લઈ ગઈ. આ કાંઠે આમાં કઈ બાકી હતું? અરે અરે હે? અને અહીંયા જો અહીંયા બધા ક્ષત્રિય જ બેઠા છે વધારે. અને બાપુ અમારે જાડેજા જ છે. વાહ વાહ. પૂછો એને. હા. કઈ બાકી રાખ્યું? કચ્છી ધરતીનો કાળોતરો એમ કહેવાય. કચ્છી ધરતીનો તો કાળોતરો કોઈ નાક હોય તો જેસર એની સામે ન જોવાય કાકા. સામે 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 જોવે ને કોઈ માથું ઉતારી લે એ ન કરાય. એની આંખ સામે આંખે ન મિલાવાય કોઈ માથું ઉતારી લે. અરે આટલી જ વાર લાગે. પછી માથું ઉતરી ગયા પછી તો હું એમ નકર તો ઓલો પ્રશ્ન કરી કે ભાઈ આ હું કામ કર્યું, તમને હામું હું કામ જોયું. આવો કચ્છી ધરતીનો કાળોતરો ના જેસલ આ કાંઠે મજા બીજા કાંઠે પહોંચ્યો ને કે ભાઈ કાળોતરો ન રહ્યો પણ પલમાં કીધો પીર. આ કાંઠે કાળોતરો ના ગતો અને બીજા કાંઠે પહોંચ્યો ને એટલે મહિનો પીર થઈને પૂજાવા સાહેબ. એનું પાછળનું કારણ એક જ ક્ષણ, એક જ ઘડી. આ ભજન જે આપણે સાંભળીએ છીએ આ ભજન ખાલી માત્ર સાંભળવા માટે નથી, આત્મસાત કરવા માટે છે. ભજન ખાલી સાંભળવા માટે ન હોય, એ અંદર ઉતારવા માટે હોય. આ ભજન છે પણ એના શબ્દ નાવ જેમ આમાં હાલક ડોલક થાય છે ને મોબાર મોબાર મોજા ઉછળે છે. જેને કોઈના માથા ઉતારી લેતા જેને વાર નથી લાગતી, માથા ઉતારી લેતા વાર નથી લાગતી એવો જેસલ મહિનો થ થ થ થ થ થ થ થ મહિનો ધ્રુજવા મહિનો ધ્રુજવા. એક સમય તો એવો આવ્યો કે તોરલનો પાલો પકડી લીધો. એ તોરલ મને બચાવ, આ નાવ હમણાં ડૂબી જાય અને કઈ કરો હું બે મરી જાઉં. આમને કુછ ઉપાય કરો, કુછ કરો તોરલ. એ જયારે બહુ કીધું ને ત્યારે તોરલે એમ કીધું કે ઉપાય તો છે જાડેજા, તો ઝડપ જલ્દી કરો, ઉપાય બતાવો, જલ્દી કરો, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે તોરલને કીધું ઉપાય એક છે. તો હું એ જ કહું છું, મને કહો કયો ઉપાય છે જેથી કરી તમે હું આ નાવની રક્ષા કરી શકીએ. ત્યારે તોરલને કેવું પડ્યું એ ઉપાયનું નામ છે કે જેસલ તમે જેટલા આજ સુધી તમે જેટલા પાપ કર્યા છે, જેટલા કુકર્મ કર્યા છે એને મંડો બોલવા. સાહેબ બહુ જ મોટી વાત છે આ. તમને મને જે વજન લાગે છે ને જે તમારું અને મારું જીવન કામ ભારે ખમ થઈ ગયું છે. બરે બાકી તમે ગમે તેમ હોય, બાકી હસતા ખેલતા કૂદતા અંદરની જે છે પરિસ્થિતિ છે ને એ તો આપણો આત્મા જ જાણતો હોય સાહેબ, એ હૃદયો જાણે. અંદર કેટલો વજન લઈને બેઠા છે એ તો આપણને જ ખબર હોય આપણની સાહેબ. બાકી તો જે હોય એ તો મોઢે તો બધાને મોઢે હારું રહેવું પડે સાહેબ. આ તો વ્યવહારિકતા છે, એ વ્યવહારિકતા તો બધાને સાચવવી પડે. પણ અંદરથી કેટલો વજન લઈને બેઠા છે આપણને જ ખબર હોય. એ વાત એ કરું છું, એ વજન શેનો? યાદ રાખજો, વજન પાપનું વજન છે સાહેબ. જેસલ જાણે, તોરલ જાણે છે કે હવે આ વજન ઉતારવાનો સમય જાય બાકી ગયો છે. હે જેસલ, તારી અંદરનું ઐશ્વર્ય જોયું છે, તું કોણ છો હું જાણી ગઈ, પણ કઈક ખૂટે છે. અરે ખૂટતી કરી આ તોર આજ પૂર્ણ કરવા માટે આવી છે.
હું તને જગાડવા માટે આવી છું. અને એ જેસલને જગાડવા માટે આ તોરલ કહે છે કે નાવને બચાવી છે તો એક કામ કર, ધ્યાન દેના, આવો રસ્તો એટલા માટે કાઢ્યો છે, તોરલ જાણે છે આ તમને ને મને જે વજન લાગે છે ને એ વજનમાંથી તમારે ને મારે જો હળવું થવું હોય ને તો આજે હું તમને પણ બધાને રસ્તો આપી દઉં છું. એનો રસ્તો એક જ છે, તમારા અને મારાથી જેટલા જાણતા અજાણતા જે પણ કાંઈ પાપ કર્મ થઈ ગયા છે એને મંડો હાથથી બોલવા પોકારવા મંડો. સાહેબ જવાબદારી પૂર્વક કહું છું, જવાબદારી વ્યાસપીઠ જવાબદારી લે છે સાહેબ. જે પણ કઈ તમારે મારાથી થાય છે એ તમે પોકાર કરશો ને એટલે અત્યારથી આ જ ક્ષણથી તમે હળવા થઈ જશો સાહેબ. આ નાવને હળવી કરવાની વાત નથી સાહેબ. જે આપણું જીવન છે વજન વાળું છે, આ જીવનને હળવું કરવાની વાતો છે સાહેબ. શરીર એ નાવ છે, શરીર ઉપર જે વજન લાગે છે એને હળવી કરવાની વાતો છે સાહેબ. પછી તો ભજનમાં તો કહેવાનું છે, જ્યાં કીધું એ કેતાની હારે જેસલ માંડ્યો બોલવા. એક લીટી સાંભળી લઈ આપે જેસલ શું બોલે છે. અરે બાપા જેટલા મધે જા વાળ સતી રાણી, જેટલા મધે જા વાળ રે એટલા રે અકર્મો મેં કર્યા, અરે એટલા રે કુકર્મો મેં કર્યા. તોરા દે રે એમ જાણે જો કે છે જી એ ધીરે એમ જે સાલ કે છે. જેટલા પોકાર કરે છે જેસલ, નાવ એમ ધીમે ધીમે હળવી થાય છે, અધર આવે સાહેબ. આ સમજાય છે ને બધે. ધીમે ધીમે હળવા થઈ જાવ, પણ ધીમે ધીમે હળવું એમને અત્યારે હળવું નથી થવાતું. હું તો ઘણી વખત કહું આમાં જેની ઈચ્છા છે કે આમાં છૂટ છો, આ કથામાં છૂટ છે. આમ બધામાંથી બહાર આમ આમ હળવું હાવ થઈ જવું હોય તો કાંઈ છૂટ છે. જેને ઉભરો આવતો હોય કે હવે ખરેખર મારે નક્કી કર્યું અને હવે ખરેખર તમે સાચી વાત કહું છું, આ ભાગવતજીનું સાનિધ્ય છે. અહીંયા દ્વારકાધીશ આ વાંગમય રૂપ લઈને બેઠો છે, સાક્ષાત દ્વારકાધીશની હાજરી છે. અહીંયા હરિ છે ને આ બાજુ હર છે સાહેબ. મારો વિશ્વનાથ, મારો મહાદેવ એ હરના રૂપમાં બેઠો છે અને હરિ બેઠો છે સાહેબ, ભાગવતના રૂપમાં. અને ઉભરો જો આવતો હોય તો ઉભરો ઠલવાની જગ્યા આનાથી મોટી બ્રહ્માંડમાં એકેય નથી સાહેબ. અરે બોલા જેસલ જેસલ રાય રે રામ 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 રામ. સતી તમે રે તૈરાને અમને તારજો, અરે તમે રે તૈરાને અમને તારજો. તોરા દે રે એમ જાડે જો કે છે જી ઓ જી રે એમ જેસલ કે છે. હવે આજથી આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું. લ્યો હળવું થઈ જવું હોય તો હજી 7 દી છે, 16 તારીખ સુધીનો સમય છે. અહીંયા હોય ને માઇકે આપીશું, હળવું એમને ન થવાય, એ જાહેર હોવું જોઈએ, એ આપણા પૂરતું ન હોવું જોઈએ, એ તો જાહેર હોવું જોઈએ સાહેબ. પણ તમારી મારી તકલીફ એ છે કે સમસ્યા એ છે કે આપણે જે પુણ્ય બોલવું છે, હમણાં માઇક આપું તો હમણાં બધાય બોલે. અહીંયા મારે મારો વારો ન આવે, હમણાં માઇક આપું બધાય બોલે, પણ બોલે એટલે પુણ્ય બોલે. જેટલા પુણ્ય કર્યા છે હમણાં કે તમે પુણ્ય બોલો તો હાથી ઠુકાઈ પડે છે.
સમસ્યા છે. જો પુણ્યની વાત કરવામાં આવે એટલે લોકોની ઈચ્છા છે પુણ્ય ગાવાની. એક વસ્તુ યાદ રાખજો, પ્રસંગ આવ્યો છે એટલે કહું છું, જે તમે બોલો છો ને એનો વ્યય થાય છે સાહેબ. अगर बोलना ही है, अगर कहना ही है, तो આપણાથી જે જાણતા અજાણતા જે પાપ થઈ ગયા છે એને આથી મંડો બોલવા સાહેબ, એને મંડો બોલવા. अगर व्यय होता ही है, अगर व्यय ही होता है, तो पाप का व्यय क्यों न हो, क्यों पाप का व्यय न हो. પણ તમારી મારી સમસ્યા એ છે જે પુણ્ય તમે હું જે થોડા ઘણા કમાય છે બોલીને પણ ખર્ચી નાખી છે. આપણા મહાપુરુષો કહે છે એક ક્ષણ પણ કોઈ પણ વ્યક્તિ આ બ્રહ્માંડમાં પાપ કર્મ કર્યા વગર રહી શકતો નથી સાહેબ. ક્ષણમેવ અપી, એક ક્ષણ પણ. એટલે એનો મતલબ સીધો સાદો એ થયો કે તમારા અને મારાથી મનથી, વાણીથી ને કર્મથી દરેક ક્ષણે પાપ કર્મ થાય છે. તો उसका मतलब ये है कि પાપનો ઢગલો હિમાલયથી મોટો થઈ ગયો છે સાહેબ. એની ઊંચાઈ હિમાલય કરતા પણ વધારે છે, દરેક ક્ષણે થાય છે. તો એની સામે એટલા પુણ્ય થાય છે, એટલા પુણ્ય થઈ શકતા નથી. એટલે તમારે અને મારું જીવન છે અનબેલેન્સ થયું છે. એક છાબડું અહીંયા છે ને એક છાબડું અહીંયા છે. આ સમસ્યા, આ તકલીફ, આ દુઃખ, આ દર્દ, આ વેદના આટલા માટે છે. આ પરિસ્થિતિ છે. હવે આને આમ કરવું પડે, આ બેલેન્સ કરવું પડે. હવે એ બેલેન્સ કરવા માટે આ ચર્ચા છે સાહેબ. આને આમ કરવા માટે ના આ ફોર્મ્યુલા છે, અને આ બેલેન્સ કરવા માટેની આ વ્યવસ્થા છે સાહેબ. આ વ્યવસ્થા છે. જવાબદારી પૂર્વક કહું છું, 16 તારીખ સુધી બેલેન્સ કરવું હોય તો અહીં આવી જાજો. રોઈ રોઈ કોને સાંભળાવું તોરા દે, આવા દખ કોની આગળ ગાવું, એમ જાણે જો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, એ માયલો ભીતર જલે. તમે રે હાયલા રે તોરી રાણી, મોટા ધણી ને વાય કે તમે રે હાયલા રે સતી રાણી, મોટા ધણી ને વાય કે અરે તોરા દે હે તોરા દે તમ વિના કે માએ રેવાય, એમ જાણે જો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, એ માયલો ભીતર જલે. રોઈ રોઈ કોને સાંભળાવું તોરા દે, આવા દખ કોની આગળ ગાવું, એમ જાણે જો કે છે